દોસ્તો આવો અમે આપણે સૌરાષ્ટ્રના રાજકોટની મુલાકાત કરાવીએ છીએ। અહીંયા રાજકોટ એટલે કે ગુજરાતનો એક જિલ્લો છે। રાજકોટમાં એક એવું પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે નેટસપની પ્રોડક્ટથી કે જે કેસમાં 15 લાખનો ખર્ચ કરી ચૂકેલો પરિવાર અને 15 લાખ રૂપિયામાં જે પરિણામ નથી એ લોકો મેળવી શક્યા એ પરિણામ એમને નેટસપની પ્રોડક્ટથી એકદમ ટૂંકા સમયમાં અને બિલકુલ નહિવત ખર્ચામાં મેળવ્યું છે। શું નામ છે આપનું? ભારતીબેન મનોહરભાઈ રાઠોડ, નવાનગર 2, મકાનપડા, મારિયા સદન, મવડી મેન રોડ। મવડી મેન રોડ ઉપર તમારી સોસાયટી છે, બરાબર? હા। હવે કાકાની કંઈક વાત કરતા હતા તો એમને શું પ્રોબ્લેમ થયેલો અને કેવી રીતે થયેલો? એ મારા બેબીની ઘરે જતા હતા અને એને 4 વાળાની બ્રેક ફેલ થઈ ગયો તો એને પાછળથી એને ઉડાડ્યા એક્સિડન્ટથી। પ્રકાશ મોઢાને ત્યાં દાખલ કર્યા, 2 મહિના રહ્યા ઈ તો એને છેથી ઓપરેશન કરતા 2 વાર જીવ વયો ગયો। ઓપરેશન કરતા ચાલુ ઓપરેશન પાછા એને લઈ ગયા અહીંયા ગોકુલમાં તો ઓક્સિજન આની આગળ નહોતું, પછી ત્યાં લઈ ગયા તો ત્યાં રસ્તામાં એવી રીતના થયું ત્રીજી વખત। હા, ત્રીજી વખત। અને પછી ત્યાં એને છે તે મશીન ઉપર રાખ્યા 21 દિવસ સુધી। 21 દિવસ? હા। અને કોમામાં વહી ગયા તો કોમામાંથી બહાર આવ્યા અને 21 દિવસ ઉપર મશીન ઉપર રાખ્યા, તેમ છતાં એને સારું નહોતું। પછી જ્યારે સારું થયું ત્યારે એને પાછા બહાર લઈ આવ્યા અને નોર્મલ હોલમાં લઈ આવ્યા 3 મહિના જનરલ હોલમાં। તમે પછી 3 મહિના પાછા દાખલ રાખેલા? હા, પાછા મેં દાખલ કર્યા। પાછું બીજું ઓપરેશન આવ્યું, બીજું ઓપરેશન આવ્યા પછી એને રજા આપી એમના મહિને દિવસે અને મહિનાથી પછી અમે ઘરે આવ્યા તો એ બોલી નહોતા શકતા। અચ્છા, હવે એ દરમિયાન તમારો હોસ્પિટલનો ખર્ચ કેટલો થયેલો? મારે ત્યારે પહેલું ઓપરેશન કર્યું ત્યારે 10 લાખનો થયો, બીજું કર્યું ત્યારે 5 લાખનો થયો। ટોટલ 15 લાખનો ખર્ચ તમે આ કેસમાં કરી ચૂકેલા છો। કઈ જગ્યા ઉપર ઈજા થયેલી છે જરા બાપા? દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ કે આ માથાના ભાગમાં ઈજા થયેલી અને માસી એવી વાત કરે છે કે આખો કોમામાં જયેલો કેસ 3 વખત જીવ જઈને પાછો આવેલો છે। ઓકે, પછી મને એમ થયું કે હવે મારે શું કરું, મેં કીધું એટલે પછી મેં છે ને કે રેખાબેનનો વિડીયો જોયો। આ છે રેખાબેન? હા, આ રેખાબેનનો મેં વિડીયો જોયો। રેખાબેન, તમને શું પ્રોબ્લેમ હતો? મને જમણી સાઈડનું આખું અંગ ખોટું પડી ગયું હતું। અચ્છા। અને કાંઈ હું કામ નથી કરતી, સાવ 7 વર્ષથી આ બેડમાં જ હતી। 7 વર્ષથી? 7 વર્ષથી, બરાબર છે। તો તમને નેટસપની પ્રોડક્ટથી ફાયદો થયો હતો એટલે રેખાબેનનો વિડીયો તમે યુટ્યુબમાં જોયો હતો ચેનલ? પછી પણ મને વિશ્વાસ નહોતો આવતો, કારણ કે ડોક્ટર મને એમ કીધું કે જો એ કે આ થયા પછી કદાચ કે અડધું અંગ ખોટું થઈ જાય, યાદશક્તિ વહી જાય, એની તાણ આંચકી ઉપડી જાય, એવું બધું થાય કે આ ઓપરેશન કર્યા પછી પણ આવું બની શકે એવું શક્ય નથી? બની શકે, ડોક્ટરે કીધું। એટલે તમને આ રેખાબેનની વાત પર વિશ્વાસ નહોતો આવતો, કારણ કે એક ભાઈને બનેલું હતું એટલે મને વિશ્વાસ નહોતો આવતો। મારે શું કરવું મેં કીધું। પછી મેં 2 મહિના સુધી તો બહુ મેં વિચાર કર્યો। પછી હું રોજ જોઉં રેખાબેન ને વળી મને થાય કરું કે ન કરું, કરું કે ન કરું, અને પછી મને એમ થયું કે ના હવે મને કરવા દે, મેં કીધું। છેલ્લો વિકલ્પ એ જ હતો? હા, છેલ્લો મેં પછી વિમલભાઈને મેં ફોન કર્યો। વિમલેશભાઈ? હા, રેખાબેન હસબન્ડને? હા, મેં કીધું હવે કીધું વિમલભાઈ આવી રીતના છે, મારા હસબન્ડ ને મેં કીધું ખાટલામાં છે, નથી ચાલી શકતા, કઈ નથી કરી શકતા, મેં કીધું। તો હોસ્પિટલથી ઘેર આવ્યા, 15 લાખ ખર્ચ કર્યો હતો, એ વખતે એની સ્થિતિ શું હતી? ત્યારે સ્થિતિ એમ કે ત્યારે એ છે ને કોઈને ઓળખી નહોતા શકતા અને બોલી નહોતા શકતા। જીભ નહોતી? હા, જીભ નહોતી, આમ બોલે તો આમ તોતડું બોલે અને વ્હીલચેર ઉપર ડોક્ટર કીધું કે તમે એને બહાર કાઢજો, બરાબર, નકર ઘરમાં એ કે છે ને સાવલા થઈ જશે। તો એને બહાર ફેરવવા માટે વ્હીલચેરમાં તમે લઈ જતા? યાદશક્તિ હતી નહીં? હા, યાદશક્તિ અને બોલી ન શકતા, પોતાની ખબર નહોતી કે શું ક્યાં છું અત્યારે એમ પોતાની। રેખાબેને કઈ વસ્તુની તમને ભલામણ કરેલી? રેખાબેને મને આ પ્રોડક્ટ ની ભલામણ કરી, આ પ્રોડક્ટ જોઈન્ટ કેર કેપ્સ્યુલ? હા, જોઈન્ટ કેર કેપ્સ્યુલ ને આ પાવડર? આ પાવડર। ઓકે, તો કેટલા સમયથી એમને અપાવો છો? આને હું 1.5 વર્ષ થયા, 1.5 વર્ષ થયા। 1.5 વર્ષ થયા? એક ધારો પાવો છે। હવે એની સ્થિતિમાં સુધારો શું દેખાય છે? સુધારો એટલે બધું એનું કરી દે છે, પોતાનું કામ પોતે જાતે કરી છે, કામ બધું કરીએ છીએ। યાદશક્તિ આવી ગઈ છે કે જે ડોક્ટરે કીધું તું એ વસ્તુ કઈ થઈ નથી, ખાલી એક જરાક જ હાથ ગલે છે, બાકી કાંઈ કરતા કાંઈ નથી। ઓકે, હવે એ કામ ચાલી શકે છે? ચાલી શકે છે મેળે, ઘરમાં। તમારું નામ શું છે? મનોહરભાઈ રાઠોડ। શું વાત કરો છો? હવે ચાલીને બતાવો તો કાકા તમે। દોસ્તો, જે વ્હીલચેર વગર ચાલી નહોતા શકતા 15 લાખના ખર્ચ પછી એ વ્યક્તિ આજે છૂટા ચાલી શકે છે। ઓકે, બેસો પાછા તમારી જગ્યા પર।
તો એમને ફાયદો થયો છે એ પછી નેટસપની પ્રોડક્ટ તમારા ઘરમાં કોઈ ઉપયોગ કરે છે? હું કરું છું. તમે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરો છો? હું આ સ્ટ્રોબેરી અને આપણે નીટ્યુ હાર્ટનું કરું છું. સ્ટ્રોબેરી ને નીટ્યુ હાર્ટ બતાવો આ તો. બે પ્રોડક્ટની હવે કરું. તમે આ પ્રોડક્ટ શા માટે લીધેલી હતી? મને છે તે મારા હસબન્ડને ફાયદો થયો ને એટલે મને એમ થયું કે હું એ લઉં, કારણ કે મને કામ કરવાનું મન થાય પણ આમ એમ થાય કરું પણ પછી મને મન ન થાય એવું થતું મને. ટૂંકમાં કામ કરવાની ઈચ્છા થાય, ઈચ્છા થાય પણ પછી ઈચ્છા ન થાય. શરીર સહકાર નહોતું આપતું. હા. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 64 વર્ષ. 64 વર્ષની ઉંમર છે, એટલે ઉંમર પ્રમાણે શરીર થાકી જતું. થાકી જતું. બરાબર છે. હા. તો હવે આ તમે પાવડરના ડબ્બા કેટલા પીધા છે? મેં લગભગ આ 7-8 પીધા. 7 કે 8? હા. અને પછી આ તમારે ન્યુટ્રી હાર્ટ શા માટે લેવી પડી હતી? મને છે ને હાર્ટનું હતું, મને શ્વાસ ચડતો હતો બીજું? ઈ મન થતું અને મને છે ને શ્વાસ લઉં ને એટલે મને અડધેથી શ્વાસ આવતો, આખો શ્વાસ નો આવતો, અડધો અચ્છા. આવતો. અડધો પછી શ્વાસ પાછો હા, વળતો હતો. અડધો પાછો વળતો હતો. એનું પછી તમારે મેં તપાસ ક્યાં ડોક્ટરને કરાવેલી? બતાવ્યું. તો ડોક્ટરે મને એમ કીધું કે તમારે ઈ કે ઓલા આપણે ઓલું કરાવવું પડશે, એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફી. હા. ખર્ચ કેટલો કીધેલો? એને મને 8,000 નો કીધું, 7 થી 8,000 નો ખર્ચો થાય ઈ કે. પછી? તો પછી મને વિચાર આવ્યો, મેં તો આ શેના માટે હશે કીધું. પછી મેં વિમલભાઈ તાત્કાલિક ફોન કર્યો. હા, બેન રેખાબેન હા, હસબન્ડ. husband. ઓકે. અને એને મને 3 મહિનાની ગોળી લખી આપી. મને કે 3 મહિના આ તમે ન્યુટ્રી ખાઓ. હાર્ટ. ના, એની બીજી એક ડોક્ટર. અચ્છા, હા. હા, તો હા. એ 3 મહિના મેં ખાધી તો મને કઈ ફેર ન લાગ્યો. હમ. પછી મેં વિમલભાઈને વાત કરી. વિમલભાઈ ક્યાં છે, એ કોર્સ તમે પૂરો કરી લ્યો પછી જોઈએ આપણે કે આગળ વધી ઈ કે. હમ. તો એ ગોળી પૂરી થઈ ગઈ એટલે પછી મેં વિમલભાઈને ફોન કર્યો. વિમલભાઈ કે તમે આ ચાલુ કરતી હોય કે. ડોક્ટરને દવા પૂરી કરી, ફરક ન પડ્યો, પછી હા. તમે ન્યુટ્રી હાર્ટ ચાલુ કરી. હા હા ચાલુ અને કરી. કેટલા આનાથી પેકેટ મને કેટલા ઘણો પેકેટ ફેર પીધા? છે. આમે લગભગ 6-7 જેટલા પેકેટ પીધા. ટૂંકમાં 3.5 મહિના જેટલો કોર્સ તમે કરી નાખ્યો છે, બરાબર છે? કરી નાખ્યો. હા. હવે કેવું લાગે છે? ના હવે સારું લાગે છે. હવે દવાખાને જવાની જરૂર લાગે છે? ના હું ગઈ જ નથી પછી. પછી ગયા જ ના, પછી હું ગઈ પછી આમ જ ઘરકામ કરવામાં ઘરકામમાં બધું કામ કરું છું. જે આ વસ્તુ લીધા પહેલા કામ નહોતા કરી શકતા, હા. ઘરકામ એ બધું કરી શકો હા, છો. બધું કરી હવે આમ શકું. કરો, કામ કરવામાં આળસ ચડે છે કે ના પછી જરાય નહીં. ઉત્સાહથી કામ કરો છો? હા ઉત્સવથી કામ કરું છું. હવે આ તમારા પરિવારમાં આ પરિણામ મળ્યું છે, આ હા. પરિણામની આમ ખુશી કેવી છે તમને? ના બહુ ખુશી છે. થાકે નથી લાગતું જરા. થાક નથી લાગતો? થાકે નથી અને લાગતો. કાકા જે બોલી નહોતા શકતા, એ પોતાનું નામ આપી શકે છે, પોતે બોલી શકે બોલી છે, શકે છે. એ તમે આનંદ વ્યક્ત કરી શકો ને? હા. હા, અને બરાબર. અહીંયા બાજુમાં મંદિર છે, એ દરરોજ એટલે ત્યાં સુધી દર્શન કરવા જાય છે. આ વસ્તુ લીધા પછી હા આ લીધા પછી. અને પહેલા મંદિરે જાવ. મંદિરે જ આવશો? હા દરરોજ શંકરના હા. મંદિરે દરરોજ જાય છે. આમ કેવો આનંદ કેવો લાગે છે કાકા તમને? મજા આવે, દવા પીને મજા આવે. આ દવા પીધા પછી મજા જિંદગી આવે? મળી હોય ને એવું લાગે છે. સરસ સરસ. નવી જિંદગી. ટૂંકમાં હા. જે લોકો મેડિકલ સાયન્સથી થાકેલા હોય અને પરિણામ નથી મળતું, તો આ તમારા બંનેનો સંદેશ લોકોને, સમાજને સંદેશ શું છે તમારો? કે અમે એમ કહી છીએ કે જો જે કોઈ આ પ્રોડક્ટ જો ન વાપરતા હોય તો મારું કે નથી, તમે વાપરો અને 110% તમે વાપરો ને પરિણામ તમને મળશે મળશે ને મળશે. ઓકે. હવે સમાજ તાત્કાલિક આ પરિણામ ન મળે, થોડી ધીરજ તમારે રાખવી પડે પણ તમને 100% આ એ તો મળશે. આયુર્વેદિક છે, એટલે આ તમારો- આયુર્વેદિક છે એટલે વાત. એ પણ તમારો અનુભવ છે. હા, હવે અનુભવ. કદાચ તમને આ પરિણામથી સંતોષ છે ને? બહુ સંતોષ, બહુ. સરસ સરસ. તો જે જાણકારી તમે આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.